નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસમાં 13મો પાઠ એટલે કે પહાડી રહેઠાણ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં આપણને સૌપ્રથમ જોઈએ તો એક મુસાફરીની વાત કરવામાં આવી છે. એક મુસાફર કે જે પોતાની બાઇક સાથે કઈ કઈ જગ્યાએ મુસાફરી કરે છે, બરાબર. તો તેના વિશે આપણે જાણીશું. હું છું ગૌરવ જાની અને આ છે લોનર, મારી મોટરસાયકલ અને મારી મિત્ર. અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય એકલો રહેવા વાળો, પરંતુ મારી મોટરસાયકલ એકલી નથી, હું દરરોજ તેની સાથે જ રહું છું. એટલે કે આ જે મુસાફર છે તેનું નામ શું છે તો કે ગૌરવ જાની છે અને એની લોનર એટલે કે એની મોટરસાયકલ, બરાબર. અંગ્રેજીમાં છે એ લોનરનો અર્થ શું થશે કે એકલો રહેવા વાળો. અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે. આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાયકલની યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ. એટલે કે આ બંને જણા છે શું કરવાના છે તો કે એક મુસાફરી કરવાના છે કે મુંબઈમાં રહે છે અને ત્યાંથી તે દૂર છે એ ફરવા જાય છે, બરાબર. દુનિયાની સૌથી ઊંચાઈ ઉપર ફરવા જવાના તેની આપણને વાત કરવામાં આવી છે. એમાં તો એની પૂર્વ તૈયારી એટલે કે કોઈ પણ મુસાફરી પર જતા હોય તો ત્યાં તેને કઈ કઈ વસ્તુની જરૂર પડશે તેની વાત કરેલી છે. મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો, તે પણ મોટરસાયકલ પર બાંધીને. મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો. રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ. આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા. હું મુંબઈથી નીકળ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો. એટલે કે એની યાત્રા જે છે, બરાબર, ગૌરવ જાની જે પોતાની યાત્રા કરવા જાય છે એ કેટલા મહિનાની હતી તો કે લગભગ 2 મહિના જેટલી હતી. એટલા માટે તેને 2 મહિના ચાલે તેટલો સામાન પણ લઈ જવો પડે. તો તેને રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવા માટે બિસ્તરો અને ઊંચાઈવાળા વિસ્તાર પર જવાનું છે એટલે ત્યાં શું છે ઠંડી છે એટલા માટે ગરમ કપડાં છે એ લઈ જાય અને ખાવા માટે કે જે લાંબા સમય સુધી સારી રહે તેવી વસ્તુઓ લઈ જાય છે. પછી તે મુંબઈથી નીકળી એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન થઈ અને આગળ દિલ્હી પહોંચે છે. બરાબર. આપણને એમ પૂછે કે ભાઈ મુંબઈથી અને દિલ્હી જવું હોય તો કયા કયા રાજ્ય વચમાં આવે તો કયા આવે ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થઈને તે દિલ્હી પહોંચે. મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા, બરાબર. એટલે કે મુંબઈથી દિલ્હી પહોંચ્યો એટલે કેટલા કિલોમીટર થાય તો કે 1400 કિલોમીટર થાય છે. અને તેને 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા કેટલા વાર લાગી તો કે 3 દિવસ જેવો સમય લાગ્યો. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું. આવા એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, કાચ અને સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો. એટલે હવે તે દિલ્હીથી આગળ જવાનો હતો. આવનારા દિવસો વિશે હું વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળે, જેવું મેં પુસ્તકમાં વાંચેલું. બસ એવા જ. બરાબર. એને શું જોવું હતું તો કે એને જોવું હતું કે લાકડામાંથી બનેલા ઘર જોવા હતા, ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર હોય તેવા વિસ્તારમાં જવું હતું. દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો. સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો.
સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે શરૂ થવાની હતી. જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. બરાબર, એટલે કે દિલ્હીથી જે સામાન ખૂટતો હતો એ ભરી અને ત્યાંથી ક્યાં 2 દિવસની મુસાફરી કરીને મનાલી પહોંચે છે. ત્યાંનું વાતાવરણ કેવું હતું તો કે પહાડી પ્રદેશ હતો અને શુદ્ધ હવા હતી. હવે એને ક્યાં જવું હતું તો કે લદ્દાખમાં છેક લેહ સુધી. બરાબર, લદ્દાખમાં જે લેહ નામનો વિસ્તાર આવેલો છે ત્યાં જવાનું હતું. હવે શોધી કાઢો. નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા કયા રાજ્યોમાંથી પસાર થવાય છે. બરાબર, તો આપણે નકશો આપણને આપેલો હોય તેમાં જોઈએ તો આપણને ખબર પડે કે મુંબઈથી રાજસ્થાન, ગુજરાત, બરાબર, પછી દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે બધામાંથી પસાર થઈ અને પછી આપણે જમ્મુ કાશ્મીરમાં પહોંચીએ છીએ. હવે ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. આ બધા રાજ્યોના પાટનગરના નામ શોધો. તેના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું? બરાબર, તો ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી પહોંચે ત્યારે કયા કયા રાજ્યો આવ્યા હતા તો કે ગુજરાત અને રાજસ્થાન. બરાબર, તો ગુજરાતનું પાટનગર કયું છે એટલે કે પાટનગર એટલે કે રાજધાની, તો કે ગુજરાતનું છે પાટનગર ગાંધીનગર. અને રાજસ્થાન છે તેનું તો કે રાજસ્થાનનું જયપુર. મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર, તે કયા રાજ્યમાં આવેલું છે? બરાબર, મનાલી એક કેવો છે પહાડી વિસ્તાર છે અને તે કયા રાજ્યમાં આવેલું તો કે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે. મારું નવું ઘર. હું અને મારી લોનાર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ. મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. મારી મોટરસાયકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી, એટલે કે બહાર જ ઊભી રહેતી. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી અને હું સૂર્યોદય જોતો. બરાબર, એટલે કે એનું નવું ઘર કયું હતું તો કે પોતે જે તંબુ લઈ ગયો હતો તેમાંથી દરરોજ રાત્રે તંબુ બનાવીને તેમાં સૂઈ જતો. પણ તંબુ કવડો હતો તો કે ખૂબ જ નાનો, એ માત્ર એક જ સમાઈ શકતો હતો. હવે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે કે તમે ક્યારે તંબુમાં રહ્યા છો, ક્યાં અને તે કેવો હતો? બરાબર, તો આપણે જો તંબુમાં રહેલા હોય તો કઈ જગ્યાએ આપણે તંબુમાં રહ્યા હતા? આપણને ખબર છે કે કચ્છના રણમાં, જ્યારે કચ્છના રણ છે બરાબર, તો જ્યારે પતંગોત્સવ હોય તો ત્યારે અહીંયા તંબુ જેવી રચના કરે છે અને તેમાં આપણે રહેવાનું થતું હોય. કલ્પના કરો તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય તેવી 10 વસ્તુઓની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આજે નાના તંબુમાં તમારે એકલા રહેવાનું હોય બરાબર, તો કઈ 10 વસ્તુઓ તમે લઈ જશો તેની યાદી બનાવવાની છે. આપણે જોયું તો હમણાં પીવલાને 2 મહિના માટે જવું હતું તો તંબુ લઈ ગયો હતો, પાથરવા માટે બિસ્તરો લીધો હતો, જમવા માટે લાંબા સમય ચાલે તેવી વસ્તુ લઈ ગયો હતો. તો આવી રીતના તમે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જશો તેની યાદી બનાવવાની છે. તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? તમારા મિત્રને તે વિશે કહો અને ચિત્ર પણ દોરો. એટલે કે તમે કેટલા જુદા જુદા, આપણને ખબર છે કે ધાબાવાળા બરાબર સિમેન્ટના એના ઘર બનેલા હોય, અમુક ઘર છે બેલાના બનેલા હોય છે, જ્યારે અમુક ઘર છે લાકડાના પણ બનેલા હોય છે. હવે આપણે જોવાનું છે ઠંડુ રણ. બરાબર, છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. પહેલી જ વખત મેં ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયું. બરાબર, પછી ત્યાં છેલ્લે ક્યાં પહોંચે છે તો કે લેહ. બરાબર, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. લદ્દાખમાં એક ગામ છે લેહ, ત્યાં પહોંચે છે. ત્યાંનું વાતાવરણ કેવું હોય છે તો કે સૂકું, સપાટ વિસ્તાર. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે.
લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે અને ત્યાં ઊંચા બરફથી છવાયેલા કેવા હોય પર્વતો આવેલા હોય છે. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોયું. વાહન ધીમું ચલાવતો હતો. મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું. તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા, જેનો મતલબ સુસ્વાગતમ સુસ્વાગતમ થાય છે. તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત થઈ હતા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું. બરાબર, એટલે કે જ્યારે એ લેહમાં પ્રવેશ કરે છે ત્યારે કેવું હોય છે તો કે સુંદર અને સફેદ રંગવાળી ઘરોવાળી ગલીઓ હતી. બરાબર, અને છોકરાઓ શું બોલતા હતા? ઝૂલે ઝૂલે, જેનો મતલબ શું થાય છે? સુસ્વાગતમ સુસ્વાગતમ થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાંથી આગળ આપણે ભણવાનું છે.